હવે જંગલ જેવા સીન આયા. ખૂબ જ મજા આવી ગઈ છે. તો જે કે અત્યારે નાસ્તો કરી રહ્યા છે અને દીપો પણ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પીએન ક્રિએશન. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ અને સમય છે સવારના 6:20 નો અને સવારનો નજારો કંઈક આ રીતનો છે. તો આવતીકાલે શિવરાત્રી છે, તો આપણે એક દિવસ અગાઉ પહોંચી ગયા છીએ. તો રાત્રિનો સફર તો ખૂબ જ દર્દનાયક હતો, જે આગળ ક્લિપમાં બતાવીશ. કારણ કે અમે આવ્યા છીએ જનરલ કોટામાં. તો આ વખતે અમારા સાથીદારો ખૂબ જ ઓછા થઈ ગયા છે. 4 સાથીદારો સાથે અમે આવ્યા છીએ. ગઈ વખતે તો 7 હતા. તો આ વસંતભાઈ છે, જગદીશભાઈ વાઘેલા અને દીપોનું પ્લાનિંગ નતું, પણ દીપો તો પણ સાથે આવી ગયો છે. પ્લાનિંગમાં ખાલી 3 જણા જ હતા. તો ચાલો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો દર વર્ષની જેમ આપણે આવી ગયા છે ગિરનારી સેવા આશ્રમમાં જ. કરો આખ્યાન ચાલુ. આજે તારીખ 14 મહાશિવરાત્રી મહાકુંભ નો મેળો. આજે યાત્રાળુ 20 થી 22 લાખ નો અંદાજ છે અને ગિરનારી મહારાજ એમને દરેકને સુખી રાખે અને આ શિવરાત્રિના મેળાનો લાભ લે એવી મારી શુભેચ્છા છે. તો ફાઇનલી ગિરનારના દર્શન થઈ ગયા છે. આપણે રાત્રે પહોંચ્યા હતા તો ખાલી લાઈટો દેખાતી હતી અને અત્યારે આ છે ગિરનાર. અને અમે બધા હવે નીકળી પડ્યા છીએ. પહેલા નાસ્તો કરવાનો છે ને, પાક્કો ને? તો ખાઈ જ લેવાનું. અલખના ઓટલાની ચા પીવા જવાની છે. તો ચાલો મેળાની મોજ માણી લઈએ. પહેલા સૂરજ ઉગી નીકળે છે અને ગિરનાર પણ ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે અને સવારમાં ભીડ પણ ઓછી છે. તો મિત્રો અહીંયા ખૂબ જ સરસ નજારો છે શિવરાત્રીના મેળામાં. એકવાર તો જરૂર આવવું જોઈએ, કારણ કે અહીં એક અલગ જ અનુભવ થાય છે. ટ્રાફિક જામ થઈ ગયો. રૂકો જરા. તો ફાઇનલી મિત્રો સવારમાં નાસ્તો કરી લીધો છે, અલખના ઓટલાની ચા પી લીધી છે અને હવે નીકળી પડ્યા છીએ કાશ્મીરી બાપુ આશ્રમના રસ્તે. જવાનું છે કે નહીં એ તો ખબર નથી, પરંતુ જઈએ તો છીએ અત્યારે. તો નાસ્તો તો ખૂબ જ સરસ હતો. ખમણનો નાસ્તો હતો અને ચા અલખના ઓટલાની. મિત્રો આપણે ફરીથી બીજી વાર નાસ્તો કરી લીધો છે. નાસ્તો હતો જલેબી અને સંભારાનો, તો સંભારો રહ્યો અને જલેબી. તો ખૂબ જ સરસ નાસ્તો હતો અને નાસ્તો આપણે અત્યારે બીજી વાર કર્યો છે. ખાલી જલેબીના કારણે કર્યો હતો, કારણ કે જલેબી આપણને ખૂબ જ ભાવે છે. તો મિત્રો બીજી વાર આપણે જલેબીનો નાસ્તો કરી લીધો છે. ખૂબ જ સરસ જલેબી હતી અને સંભારો પણ ખૂબ જ હતો સરસ, પરંતુ થોડોક તીખો વધારે હતો. અને હવે આગળ નીકળી પડ્યા છીએ અને અહીંયા જંગલનો નજારો કંઈક આ રીતનો છે. તો સવારમાં ખૂબ જ સરસ વાતાવરણ થઈ ગયું છે અને આપણે ખમણ અને જલેબીનો નાસ્તો કર્યો છે. તો હવે તો પેટ ફૂલ થઈ ગયું છે. નાસ્તો કરવાની ઈચ્છા નથી, જોકે નાસ્તો તો હવે થઈ જ ગયો છે, પરંતુ ખૂબ ચાલવાનું થાય છે તો વાંધો નહીં આવે. આપણું તો પેટ ફૂલ થઈ ગયું છે, તો હવે આપણે તો નાસ્તો કરવાનો થતો નથી. હવે ખાલી ફરવામાં ધ્યાન આપવામાં આવશે. તો જે કે અત્યારે નાસ્તો કરી રહ્યા છે અને દીપો પણ. તો મિત્રો આ છે ગિરનારનું જંગલ અને આ છે પાંજરું. સિંહ કે વાઘ પૂરવા માટેનું પાંજરું મળી ગયું જંગલમાં. તો આની અંદર સિંહ કે વાઘ પુરાતા હશે. કઈ રીતે પુરાતા હશે તો ખબર નથી. આમ ગીધને બચાવવા માટેની એક મુહિમ ચાલે છે, પણ ગીધ તો હવે રહ્યા જ નથી. આપણા ગુજરાતમાં ક્યાંક ગીધ જોવા મળતા નથી, તો ગીધને બચાવવાના કેવી રીતે? હવે સવાલ એ છે મોટો. ગીધ પેલા બચાવવાના હતા ત્યારે તો બચાયા નહીં, અને હવે છે નહીં તો એને બચાવવા માટેના પોસ્ટરો લગાવ્યા કરે છે.
તો ફાઇનલી ડિસિઝન થઈ ગયું છે, કાશ્મીરી બાપુના આશ્રમ તરફ નીકળી ગયા છીએ અને આ છે સરસ મજાનો રોડ, એકદમ ચક્કાસ રોડ ગિરનારનો. તો ચાલો પહેલી વાર કાશ્મીરી બાપુના આશ્રમ તરફ જઈ રહ્યા છીએ, તો જોઈએ તો ખરા કઈ રીતનો આશ્રમ છે. તો ફાઇનલી નજીક પહોંચી ગયા છે આશ્રમની. 1 કિલોમીટર ઉપર તો હશે જ નહીં. તો 1 કિલોમીટર જંગલમાં ચાલ્યા બાદ હવે આશ્રમ તરફ પહોંચી ગયા છીએ અને આ છે આશ્રમનો નજારો. તો રસ્તો તો ખૂબ જ એન્જોય કરતા કરતા આવ્યા છીએ. ખૂબ જ મજા આવી ગઈ છે જંગલ વચ્ચે આશ્રમ. આપણે તો પહેલી વખત આવ્યા છીએ તો ખૂબ જ મજા આવી ગઈ છે. જય ગિરનારીના નાથથી અત્યારે નાદ ઉઠી રહ્યા છે. તો અત્યારે કાશ્મીરી બાપુના આશ્રમ તરફથી પાછા જઈ રહ્યા છીએ અને થાકી ગયા છીએ એટલે બેસી ગયા છીએ. થાક દરેકના મોઢા ઉપર દેખાશે, ખાસ કરીને અમારા જગા કાકા ઉપર તો ખાસ દેખાય છે. તો ચાલો, બહુ આરામ નથી કરવાનો, આપણી જોડે સમયનો અભાવ નથી, આખો દિવસ પડ્યો છે, પણ વહેલા જવું સારું, કારણ કે આપણે મેળો કરવા આવ્યા છીએ, બેસવા નથી આવ્યા. ખતમ. એટલે બેસવાનું તો નામ લેવાનું જ નહીં.